ધોરણ 11 વિષય એસટી તાસ નંબર આવશે 2. આગળ આપણે સેક્રેટરીના 5 ગુણો વિશે અભ્યાસ કરીએ. હવે સેક્રેટરીનો છઠ્ઠો 5 માર્કનો સવાલ આવે એની અંદર આગળના પીરિયડની અંદર આપણે 5 મુદ્દાઓનો અભ્યાસ કરી ગયા. હવે છઠ્ઠો મુદ્દો એનામાં વિશ્લેષણ શક્તિ હોવી જોઈએ. વિશ્લેષણ એટલે જુદા જુદા પાસાઓની છણાવટ કરવાની શક્તિ હોવી જોઈએ. કંપની મોટી હોય છે, એની અંદર રોજના ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય. સવાલ થાય એટલે સેક્રેટરી પોતાના ટેબલ પાસે જાય, ઓફિસમાં જાય એટલે નવા નવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. કોઈ કર્મચારી ના આવ્યો, કોઈ કર્મચારી બીમાર છે, કેટલું ઉત્પાદન થયું, ઉત્પાદનનું પેકિંગ કેટલું થયું, કેટલો માલ અન્યત્ર ગયો, કેટલો માલ હજુ રસ્તામાં છે, કેટલું પેમેન્ટ આવ્યું, કોને પગાર ચૂકવવાનો છે, કાચો માલ ક્યારે આવવાનો છે, કાચો માલ આવ્યા પછી એને ગોડાઉનમાં કેટલો સમય રાખવાનો છે, ઉત્પાદન કેટલું કરવાનું છે, કેટલું વધારવાનું છે, કેટલું ઓછું કરવાનું છે, ઉત્પાદન વધારવા માટે કેટલા કર્મચારીની જરૂરિયાત પડવાની છે. વિશ્લેષણ કરવાની એનામાં શું હોવી જોઈએ શક્તિ? એને જુદા જુદા કરાર કરવાના હોય છે. કરાર એટલે ભાઈ માલ બન્યો, હવે કોને વેચવાનો છે, કેટલા ભાવમાં વેચવાનો છે, એ અંગે શું કરવાનો હોય છે. અને કરાર લખાણ કરવાનો હોય છે કે અમારી કંપની તમને 1 વર્ષ સુધી આટલા ભાવમાં માલ આપશે. એને શું કરવાનો હોય છે? કરાર. ત્યારે તેથી તેને જુદા જુદા પાસાઓનું શું કરવાનું હોય છે? વિશ્લેષણ. આ તમારી એ નામની કંપની છે અને બી સી ડી આ 3 માલ બની ગયો છે, એ લેનાર છે. આ બી 5 રૂપિયાનો ભાવ આપે છે, સી 6 માં આપે છે, ડી 7 માં આપે છે. તો આપણે જુદા જુદા પાસાઓમાં શું કરવાનું છે? વિશ્લેષણ. બી 5 રૂપિયાનો ભાવ આપે છે પણ તરત પેમેન્ટ આપે છે, સી 6 રૂપિયાનો ભાવ આપે છે પણ 6 મહિના પછી પૈસા આપે છે, ડી 7 રૂપિયાનો ભાવ વધારે આપે છે પણ વર્ષ દિવસ પછી પૈસા આપે છે. તો આ બધા પાસાઓમાં એને શું કરવાનું હોય છે? વિશ્લેષણ. કોઈ વહીવટી પ્રશ્ન ઊભો થાય તો છણાવટ કરી તેને દૂર કરવાની એનામાં શું હોવી જોઈએ? વિશ્લેષણ શક્તિ. ઘણા બધા વહીવટી પ્રશ્નો ઊભા થાય, આમાં તેને નિર્ણય કરવાનો. બી 5 રૂપિયાના ભાવે માલ માંગ્યો છે. દાખલા તરીકે પંખાનું ઉત્પાદન કરતી કંપની છે, પંખો તમારો બની ગયો. પછી એક દુકાનવાળો એ પંખો 500 માં માંગે છે, એક 700 માં માંગે છે, 800 માં માંગે છે. તો કોને આપવું એ અંગે એનામાં શું હોવી જોઈએ? વિશ્લેષણ શક્તિ. 500 વાળો 500 પંખા લે છે, 700 વાળો 800 પંખા લે છે, 1000 વાળો 200 પંખા લે છે. કોને આપવું એ વિશ્લેષણ કરવાની એનામાં શું હોવી જોઈએ? ક્ષમતા હોવી જોઈએ. એવું નહીં કે જે ભાવ વધારે આપે છે એને જ બધા પંખાઓ આપી દેવાય, એવું નહીં. ભાવ વધારે આપે પણ પેમેન્ટ 2 વર્ષ પછી આપે તો કંપની ચલાવવાની હોય છે. પૈસા આવવા જોઈએ તો કર્મચારીને પગાર આપવામાં આવે, કર્મચારીને પગાર આપવા તો કર્મચારી આવે, કર્મચારી આવે તો કંપની ઉત્પાદન કરે, અને ઉત્પાદન કરે તો માલ વેચે. 2 વર્ષ પછી પૈસા આવે એટલે લેનાર વ્યક્તિ તો કર્મચારી પગાર કેવી ચૂકવવો? શું કરવાનું હોય છે? એને વિશ્લેષણ કરવાનું હોય છે. એની પાસે વિશ્લેષણ શું હોવું જોઈએ? શક્તિ હોવી જોઈએ. આની કંપની ઘણી બધી મોટી હોય છે, એમાં 500-700 માણસો કામ કરતા હોય છે. એ બધાનો પરિવાર કંપની પર લખતું હોય છે, અને કંપનીનો મુખ્ય માણસ કોણ હોય છે? આ સેક્રેટરી હોય છે. આ બધું એને વિચારવું પડે છે. ત્યારે ઉત્સાહી સેક્રેટરી અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ બને છે. સેક્રેટરીમાં ઉત્સાહ હોવો જોઈએ. કંપનીમાં આવવાનો સમય એનો 10 વાગ્યાનો હોય છે, તો એને 9 વાગે આવી જવાનો હોય છે. કામ કરવા માટે એને ઉત્સાહ બતાવવાનો હોય છે. હવે એને 10 વાગ્યાનો આવવાનો સમય હોય, એ જ 11 વાગે આવે તો બીજા કર્મચારી એમ જ માને કે આ સેક્રેટરી આળસુ છે, આપણે શું કામ વહેલા આવે, આપણે પણ 10:30 આવે કે 11 વાગે આવે, આપણે આવી ગયેલા છે. એમાં કામ કરવાનો શું હોવો જોઈએ? ઉત્સાહ. એક કર્મચારી ના આવે તો પોતે કામ કરવા લાગી જવું જોઈએ. એને જોઈને બીજા કર્મચારી કામ કરે. પણ સેક્રેટરી પોતે ઓફિસમાં બેસીને મોબાઈલમાં ફેસબુક ઉપર વ્યસ્ત હોય, યુટ્યુબ ઉપર વ્યસ્ત હોય તો અન્ય કર્મચારી પણ કામ કરતી વખતે
આ મોબાઈલનો જ ઉપયોગ કરવાનો. એની અસર શેના પર થાય? વસ્તુનું ઉત્પાદન પર. ઉત્પાદન પર અસર થાય એટલે ઉત્પાદન કેવું થાય? ઓછું. ઉત્પાદન ઓછું થાય એટલે વેચાણમાં વસ્તુનું કેવું થાય? ઓછું. અને વેચાણ વસ્તુનું ઓછું થાય તો કંપનીનો નફો કેવો મળે? ઓછો. અને કંપનીનો નફો ઓછો મળે એટલે કંપની જે ખોટમાં જાય ધીરે ધીરે 10 વર્ષ પછી કંપની બંધ થઈ જાય. આવું બધું થાય. આપણે તો એમ માને કે 10-15 મિનિટ 5 કલાકમાંથી 10-15 મિનિટ મોબાઈલમાં રમીએ તો ફરક શું પડે? એવું નથી. અમુક કંપનીમાં બધા નિયમ હોય છે. જાવ એટલે મોબાઈલ બંધ, છૂટો ત્યાં પછી મોબાઈલ શરૂ કરો, મોબાઈલ મુકાવી દે. આવું બધું હોય છે. જ્યાં કડક નિયમો હોય છે પૂછવામાં અમુક ગિરાવી કરી પેઢી હોય, કારખાના હોય, 9 વાગ્યાનો ટાઈમ હોય અને 9 ને 10 જાય એટલે ગેટ બંધ, જાઓ ભાઈ ઘરે કાલે આવો. ચોક્કસ નિયમ. હીરાનો કારખાનાનો માલિક 9 વાગ્યાનો ટાઈમ હોય પોતે જ 8:30 આવી જાય, મેનેજર જ જાતે 8:30 આવી જાય, 8 વાગે આવી જાય. આવું બધું હોય છે. એટલે એની કામગીરી અન્ય કર્મચારીઓ માટે એ નિરુત્સાહી હોય, કામને બોજ બનાવે. કેવું હોય? નિરુત્સાહી. કામને બોજ માનતો હોય કે ભાઈ હશે થશે, માલિકને કોઈ ચિંતા નથી, આપણે શું એવું નહીં. એ આપણને પગાર આપે છે તો આપણે કામ કરવું પડે. તમને ઓછો પગાર મળે તો પણ કામ તો તમારે સારું જ કરવાનું. આ સિદ્ધાંત જીવનમાં રાખવાનો. ગમે ત્યાં નોકરી પર તમને લાગુ હોય એટલે પહેલો પગાર પૂછવાનો, તમને પોસાતું હોય તો રહેવાનું, ટાઈમ પૂછવાનો. પોસાતું હોય તો તમારે કોઈ 10,000 પગાર તમને પોસાતું છે, હા. કામનો સમય 9 વાગ્યાનો હોય તો 9:45 હોય તો મને હાજર થઈ જાઓ. છૂટવાનો સમય 6 વાગ્યાનો હોય તો 6:15 તમારે છૂટવાનું, વધારે કામ કરવાનું. એટલે સામેના વ્યક્તિને એવું લાગે ના ઉત્સાહી છે. પણ તમે CS ની ડિગ્રી મેળવો, તમે કંપની સેક્રેટરી બની જાઓ અને પછી તમે નિરુત્સાહી હોય રજા પાડી દેવી ઈચ્છા થાય ત્યારે ચાલી શકે નહીં. કરી મૂકે તમને સંચાલક. કામ એટલું સરસ આપો, એટલું સરસ કામ કરો કે આપણા વર્ષ 2 વર્ષ થાય એટલે સંચાલકો તમારો પગાર વધારે કેવું જ ન પડે. પણ આપણે જ આમ શું હોય કામ કરવામાં આળસ કરીએ છીએ એટલે તકલીફ પડી જાય. સેક્રેટરી જે કામને બહુ જ સમજતો ન હોવો જોઈએ. તમે પણ બીકોમ થશો, તમે પણ CS ની ડિગ્રી મેળવશો, તમે પણ કંપની સેક્રેટરી બનશો. તમારે ઉત્સાહથી કામ કરવાનું, ખંતથી કામ કરવાનું. હું 2005ની અંદર આ શાળામાં આવ્યું ત્યારે પણ એટલો ઉત્સાહ, આજે 16 વર્ષ થઈ ગયા, એટલો જ ઉત્સાહ કામ કરવાનો. કામને આળસ હું સમજુ નહીં. આવું તો સેક્રેટરી અન્ય કર્મચારીઓ માટે કેવો છે? પ્રેરણા હોય. નિરુત્સાહી સેક્રેટરી હોય એ કામને શું બનાવે? બોજ બનાવતો હોય. ત્યાર વફાદાર, એ ઘણી બધી સંવેદનશીલ અને ગુપ્ત બાબતો જાણતો હોય. વસ્તુ બની ગઈ, વસ્તુનું વેચાણ બીજાને કરવાનું છે તો કેટલા ભાવે એને આપવાનું છે એ સંવેદનશીલ બાબત એ જ જાણતો હોય. કારણ કે શું કરતો હોય છે? કરાર. પંખો બની ગયો, સામેના વ્યક્તિને 500 પંખા આપવાના છે, કેટલા રૂપિયાના ભાવે આપવાનો હોય છે સેક્રેટરી જ જાણતો હોય. એને બીજાને કહેવાનું ન હોય. કારણ કે આજે હરીફાઈ છે, કોમ્પિટિશન છે, સ્પર્ધા છે. એક કંપની પંખો બનાવતી હોય કે બીજી 500 કંપનીઓ પંખા બનાવતી હોય છે. આવું જોવાનું, વિચારવાનું. ત્યાર પછી એ હરીફ કંપનીના અંગત રહસ્ય આપણી સ્વાર્થ સાંધતો હોય એ ચાલી શકે નહીં. કે બીજી કંપનીને ફોર્મ્યુલા આપી આ પંખો કેવી રીતે બને છે, એની મશીનરીની ટેકનિક બતાવી દે બીજી કંપનીને, બીજી કંપની વધારે પગાર આપીને એને લઈ લે, એવું નહીં. એને વફાદાર રહેશે. કોઈ શાળાની અંદર લાગ્યો, અડધે વચ્ચેથી શાળા છોડી દે, બીજી જગ્યા પર મને વધારે પગાર મળે છે, હું જતો રહ્યો, એ ચાલી શકે ને? મારા વર્ષ પૂરું કરવું પડે. આ કદાચ સરકારી મળી જાય તો વાત અલગ છે. પણ અડધ વચ્ચેથી છોડી દો, વિદ્યાર્થીઓ ક્યાં જાય, સંચાલકો ક્યાં જાય, એવું બધું ન હોવું જોઈએ. કોઈ જગ્યા પર મને વધારે પગાર મળે એટલે હું છોડી દઉં એવું ને. કેમ સેક્રેટરી પણ કોઈ જગ્યા પર વધારે પગાર મળે એ કંપનીને ત્યાં જતો રહે, ચાલી શકે નહીં. જણાવી દેવું પડે મહિનો 2 મહિના પહેલા કે ભાઈ મારે આ કંપની છોડવી છે. કેમ કે મને પગારનો પ્રોબ્લેમ છે. જો આ કંપનીવાળા સમજે તો પગાર વધારી દે, ન સમજે તો પછી છોડી દઉં. તો મહિનો 2 મહિનાનો સમય આપવાનો, કહી દેવાનું કંપની છોડવી છે. આ બધું એને વિચારવાનું હોય છે સેક્રેટરીએ. તો આગળનો મુદ્દો આવશે આત્મવિશ્વાસ. એનામાં શું હોવું જોઈએ? આત્મવિશ્વાસ. તેના કોઈ પણ નિર્ણયમાં આત્મવિશ્વાસ હોવો
જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. આ કામ થશે. મહિનામાં 1000 પંખાનું ઉત્પાદન કરવાનું છે તો થવું જ જોઈએ અને થશે. કર્મચારી 8 કલાક કામ કરતા હોય તો કહેવાનો તમે ડબલ પગાર, તમારે 12 કલાક કામ કરવાનું. કેમ કે આપણે વધારે વસ્તુ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. તો આનામાં શું હોવું જોઈએ? આત્મવિશ્વાસ હોવો જોઈએ. પણ ગાડી ચલાવતા હોય ધ્રુજ્યા કરી બરાબર નહીં, મને આવશે જ ગાડી, બરાબર આત્મવિશ્વાસથી ગાડી ચાલો, 2 દિવસમાં તમને ગાડી આવી જાય. અને તમારામાં આત્મવિશ્વાસ જ ન હોય તો 25 વર્ષે પણ ગાડી ના આવે. ગાડી ના આવે તો છોકરી નો કે આ તો આવો છે નામ લઈ. આત્મવિશ્વાસ હોવો જોઈએ. આવો સેક્રેટરી ઊંચો સરળતા જેવું કહી શકે. આત્મવિશ્વાસ વાળો સેક્રેટરી કંપનીમાં કોઈ પ્રશ્ન ઊભો થાય તો તરત જ એને સોલ્યુશન લાવી દે. ચાલ ભાઈ, કંપનીમાં આગ લાગી તો તરત જ આ ભૂજ કહેવાય, મોટી ભૂજ, તરત જ સોલ્યુશન લાવી દે. કંપનીનો વીમો ચાલો, વીમા કંપનીને બોલાવો અને સર્વે કરે, 2-3 મહિનામાં વીમો પાકી જાય, પૈસા આવી જાય. કારણ કે આગ લાગે એટલે મોટું નુકસાન થાય, કરોડો અબજોનું નુકસાન થાય. આવી બધી ભૂજો એ સરળતાથી ઉકેલી શકે છે. એવી એનામાં શું હોવી જોઈએ? એવો એનામાં શું હોવો જોઈએ? આત્મવિશ્વાસ. ત્યાર પછી ઉમેર અને ચપળતા. તેની પાસે કાયદાની જટિલ બાબતો સમજવાની, તેને આસાન બનાવવાની ઉમેર હોવી જોઈએ. કાયદા વારંવાર બદલાતા હોય. પેલા કંપનીનો સેક્રેટરીનો એ ભણતો છે ત્યારે જીએસટી નો કાયદો ન હતો, હવે જીએસટી નો કાયદો આવી ગયા, બદલાય. તેના માટે શું કરવું કે જીએસટી નંબર લેવો, જીએસટી વાળું બિલ બનાવવું. કોની પાસે? કે ભાઈ જે આ એકાઉન્ટનું જાણતા હોય એની પાસે જીએસટી નંબર લેવાનો, ગવર્મેન્ટ પાસે જીએસટી નંબર લેવાનો, ક્યાં જઈને અને ઓનલાઈન લેવાનો. જીએસટી નંબર લીધા પછી બિલ બુક ઉપર જીએસટી નંબર છાપવાનો. આવું બધું એનામાં શું હોવું જોઈએ? જ્ઞાન હોવું જોઈએ, ચપળતા હોવી જોઈએ. કારણ કે કાયદા અવનવર બદલાતા હોય છે. પહેલા એમ ચાલ્યા કરતા નવા સરકાર કાયદા, ત્યારે પછી ચોપડા ઉઘલાવા ના જાવ, તરત જ નિર્ણય લેવો. એનામાં શું હોવું જોઈએ? ચપળતા હોવી. ભણેલો હોય ત્યારે જીએસટી ન હોય, પણ ત્યારે જીએસટી આવી તો સંચાલકોને કહેવું પડે, સંચાલકોએ ચેરમેન, વાઇસ ચેરમેન વગેરેને કહેવું પડે કે ભાઈ જીએસટી વાળો આવ્યો એટલે આપણે જીએસટી નંબર લેવો પડે. કે વાંધો નહીં, સરકારને જીએસટી ટેક્સ ભરવો પડે, વાંધો ભરી દે. એ જાતે નિર્ણય લે, પણ જણાવવું તેને સંચાલક પણ જ પડે. ચેરમેન, વાઇસ ચેરમેન, એમડી એ બધાને જણાવવું પડે છે. ત્યારબાદ પોતાની આસપાસ શું બની રહ્યું છે, ફેરફાર થઈ રહ્યા છે, તેનો ખ્યાલ ચપળ વ્યક્તિને તરત આવી શકે. પોતાની આસપાસ નવું બને છે. ફોર વ્હીલ કે મોબાઈલ બનાવતી એક કંપની હોય સામાન્યતઃ, તો બીજી કંપની કઈ રીતનો મોબાઈલ બનાવે છે એની પાસે એનો અભ્યાસ હોવો જોઈએ. પોતાની કંપનીમાં એનાથી નવું વધારે આપવાનું અને પૈસા વધારે લેવાનું, આ બધું એનામાં ફેરફાર થાય છે એનું પણ જ્ઞાન હોવું જોઈએ. કે ભાઈ સેમસંગ વાળા જે છે એ સેમસંગ વાળા કેમેરા વાળો મોબાઈલ આપે છે, કેવો મોબાઈલ આપે છે કે ભાઈ બરાબર પિક્સલ વાળો મોબાઈલ, આપણે કેમેરો પણ આપો, આપણે બ્લૂટૂથ પણ આપો, આપણે વાઈફાઈ વાળી સુવિધા પણ આપે, આપણે એવી સુવિધા આપો કે કોઈનો મોબાઈલ ખોવાઈ જાય તો એવું સોફ્ટવેર નાખો કે મોબાઈલ ક્યાં છે ખબર પડી જાય. નવું આવ્યા કરે. પેલા ડબલા જેવા મોબાઈલ, પછી કેમેરા વાળા આવ્યા, આજે તમે જો કેટલી સિસ્ટમ વાળા મોબાઈલ આવ્યા. આજે મોબાઈલનો ઉપયોગ એટલા બધા છે કે આપણે તો માત્ર 40-50% ઉપયોગ કરતા છે. એવું ટુ વ્હીલમાં આવે, એવું ફોર વ્હીલમાં આવે. પોતાની આસપાસ નવું દુનિયા બદલાતી જ જાય, રોજનું નવું બદલાય. અને એની સાથે કદમ મિલાવતા સેક્રેટરીને આવડતું હોવું જોઈએ. ત્યાર પછી દીર્ઘદર્શી, તે રોજબરોજના કાર્યો સાથે સંકળાયેલો હોય છે. તેની નિર્ણયની અસર ભવિષ્યના વર્તમાનમાં પડે છે. રોજબરોજના જાય, મેં તમને કહ્યું ને, ઓફિસમાં જાય એટલે અનેક પ્રશ્નો. કોમ્પ્યુટર બગડી ગયું, એને રિપેર કરવાનું, હવે એને રિપેર કરતા 1 દિવસ થશે, બીજું કોમ્પ્યુટર લાવો, એનામાં ડેટા નાખે. રોજબરોજના એને અનેક કાર્ય કરવાનું, એટલે પાછો નિર્ણય બરાબર લેવાનો. ચાલો ભાઈ કોમ્પ્યુટર બગડી ગયું, સુધારા એવું નથી, બરાબર થાય એવું નથી, નવું લઈ આવો. નવાના કેટલા હજાર? 40,000 અમુક સુવિધા છે. 45 વાળું કેવું છે, એમાં વધારે સુવિધા છે, એમાં હાર્ડ ડિસ્ક મોટી છે. 45 વાળું લઈ આવો. 40 વાળું બગડી જશે, 1 વર્ષ ચાલશે. 45 વાળું 5 વર્ષ ચાલશે. તરત એનામાં નિર્ણય લેવાની શું હોવી જોઈએ? શક્તિ, દીર્ઘદ્રષ્ટિ, લાંબી શક્તિ હોય. ત્યારે નેતાગી, તે જવાબદારી ધરાવતો વ્યક્તિ છે. સેક્રેટરી એટલે કંપનીનો પાયો કહેવાય.
એ જો નીકળી જાય તો પાયો હલી જાય ને કંપની ઊંધી વળી જાય. સેક્રેટરી કંપનીનો પટ્ટાવાળો નથી. પટ્ટાવાળો જતો હોય કંઈ ફરક ન પડે. પણ એ પાયાનો કેવો વ્યક્તિ છે? જવાબદાર વ્યક્તિ છે. એ ના આવવાનો હોય તો બીજાને બાજુના વ્યક્તિને બધું કામ સમજાવી દેતો હોય. અને કોઈ જગ્યા પર જવાનો હોય તો મોબાઈલ દ્વારા પણ એ પોતાનું કામ, કંપનીનું કામ એ કરી લેતો હોવો જોઈએ. આવું હોવું જોઈએ. એ જવાબદાર વ્યક્તિ છે. એ ન જાય તો કંપનીમાં હલચલ મચી જતી હોય છે. એટલે એને પોતાની જવાબદારી નિભાવવાની જ હોય છે. હા, એ પણ રજા પાડે એવું ને, એને પણ સોશિયલ કામ હોય, સામાજિક કામ હોય, એને પણ જવું પડતું હોય છે. પણ એને પોતાનું કામ જાતે કરવાનું હોય છે અને કેટલીક બીજાને સમજાવી દેવાનું હોય છે. એ જવાબદાર વ્યક્તિ એના હાથ નીચે ઘણા કર્મચારીઓ કામ કરે છે. એના હાથ નીચે લગભગ આપણે જોઈએ તો 400-500 વ્યક્તિઓ કામ કરતા જ્યારે જોઈએ તો એના હાથ નીચે 400-500 વ્યક્તિઓ કામ કરતા હોય. એ બધાને પગાર આપવાની જવાબદારી, સમયસર એ બધાને કોઈ તકલીફ ન પડે એ જોવાની જવાબદારી સેક્રેટરી પાસે હોય છે. 10 થી 5 નો સમય હોય છે. કોઈ બધા કર્મચારીઓ ભેગા થઈને કે ભાઈ 10 થી 5 નહીં પણ 9 થી 5 નો સમય રાખો, વચ્ચે 1 કલાક બ્રેક આપો. સેક્રેટરી સમજી જાય ને આ લોકોની વાત બરાબર છે, 7-8 કલાક કામ ન કરાય, વચ્ચે 1 કલાકનો બ્રેક આપવો જોઈએ. અને એ લોકો કહેતા જ છે સમય વધારી આવું બધું આપણે જોઈએ તો સેક્રેટરીના હાથ નીચે આપણે બધાનું એને ધ્યાન રાખવું પડે. સંચાલકોને પણ સાચવવાના હોય છે. સંચાલકો એક જ નામ સમજે કંપની નફો કરતી હોવી જોઈએ. આ વર્ષે 25 કરોડનો નફો થયો તો આવતા વર્ષે 35 કરોડનો નફો થવો જ જોઈએ. તમારા બાપ કોઈ હીરાના મેનેજર હોય તે એને હીરાના માલિકો મેનેજર પાસે અપેક્ષા રાખે આટલું હીરાનું ઉત્પાદન થયું, આટલું હીરાનું ઉત્પાદન આ મહિને થયું તો આવતા મહિને હીરાનું વધારે થવું જોઈએ, આમ વધારે કમાવવો જોઈએ, આટલું વજન હીરાનું આવવું જોઈએ. આ બધું લોકો ઈચ્છે. તેથી એ હીરાની કંપની, હીરાની ફેક્ટરી નફો વધારે કરે. માલિકો મોટે ભાગે શેની સાથે સંબંધ રાખતા હોય છે? નફા સાથે. ગમે તે થાય તો તેના હાથ નીચે ઘણા કર્મચારીઓ કામ કરે છે. આ બધા પાસે ધાર્યું કામ કરાવવાની તેનામાં શું હોવી જોઈએ? નેતાગીરી. ઓર્ડર મોટો મળી ગયો તો કર્મચારીને કહેવું પડે કે તમે આજે વધારે સમય કલાક રોકાઈ જાઓ, 2 કલાક રોકાઈ જાઓ, તમને જમવાનું પણ મળી જશે, તમને 2 કલાકનો વધારાનો મહેનતાણું પણ મળી જશે, ડબલ પગાર મળી જશે. ઓર્ડર પૂરો કરો તમે. એની પાસે ધાર્યું કામ કરાવવાની ક્ષમતા હોવી જોઈએ. આ રીતે આ 6 મુદ્દાઓ છે. પહેલા વિશ્લેષણ શક્તિ, તેને વિવિધ કરાર કરવાનો હોય છે, તેથી તેને જુદા જુદા પાસાનું વિશ્લેષણ કરવાનું હોય છે. કોઈ વહીવટી પ્રશ્નો ઉભો થાય તો છણાવટ કરી તેને દૂર કરવાની વિશ્લેષણ શક્તિ તેનામાં હોવી જોઈએ. ઉત્સાહી સેક્રેટરી અને કર્મચારીઓ માટે પ્રેરણારૂપ છે. નિરુત્સાહી સેક્રેટરી કામને શું બનાવે છે? બહુ વફાદારી એ ઘણી બધી સંવેદનશીલ અને ગુપ્ત બાબતો જાણતો હોય છે. જો તે હરિત કંપનીના અંગત રસ્તે વિશ્વાસ ચાલતો હોય તો તે ચાલી શકે નહીં. આત્મવિશ્વાસ, એનામાં કોઈ પણ નિર્ણયમાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. આવો સેક્રેટરી ઊંચો સરળતાથી ઉકેલી શકે. પુણ્ય અને ચપળતા, તેની પાસે કાયદાની જટિલ બાબતો સમજવાની, તેને આસાન બનાવવાની પુણ્ય હોવી જોઈએ. પોતાની આસપાસ શું બની રહ્યું છે, ફેરફાર થઈ રહ્યા છે, તેનો ખ્યાલ ચપળ વ્યક્તિને તરત જ આવી શકે. દીર્ઘદ્રષ્ટિ, તે રોજબરોજના કાર્યો સાથે સંકળાયેલો છે, તેની નિર્ણય શક્તિની અસર ભવિષ્ય અને વર્તમાનમાં પડવી જોઈએ. છેલ્લું નેતાગીરી, તે જવાબદારી ધરાવતો વ્યક્તિ છે, તેનો હાથ નીચે ઘણા કર્મચારીઓ કામ કરે છે. આ બધા પાસે ધાર્યું કામ કરાવવાની એની પાસે નેતાગીરી હોવી જોઈએ. અહીં સુધી શીખીએ છીએ.